નહીં, દુઃખ જાય, અમારે તકલીફ છે, ક્યાંક કરો બાપુ, દોરો આપો, દાણા આપો, ઓલું કરો, તે કરો, કોક ધૂણે, કોક આ કરે, તે અમારા દુઃખ. દુનિયા આખી દુઃખી છે. ઝૂંપડામાં રહેનારાને દુઃખ છે અને મોટા મહેલમાં રહેનારાને પણ એના દુઃખ છે જ. મેં દુનિયામાં કોઈને સુખી જોયો નથી. બધાયને રડતા જોયા. ગરીબ હોય કે ધનવાન, હવને પોતપોતાના ભાગનું દુઃખ ભોગવવું જ પડે છે. દુનિયા આખી દુઃખી છે. ગૌતમ બુદ્ધે તો કહ્યું, સર્વમ દુઃખમયમ, સર્વમ ક્ષણિકમ. અને વ્યાસ ભગવાને પણ લખ્યું ભાગવતના મહાત્મ્યમાં, અસારઃ ખલુ સંસાર દુઃખ રૂપી, અને છતાં વિમોહક. સંસાર અસાર છે, દુઃખરૂપી છે, પણ છતાં એવો વિમોહક છે કે તોય મારું આ બેલ મુझे માર વાલી બાત હૈ. તોય સંસારનું આકર્ષણ, જે દુઃખરૂપ છે સંસાર, એના પ્રત્યે આટલું આકર્ષણ. સંસાર છે જ દુઃખરૂપ. સંસારનું બીજું નામ સમસ્યા છે. પણ જેની સાત્વિક શ્રદ્ધા હશે એને જ્ઞાન થશે, એની પાસે સમજણ હશે કે સુખ દુઃખાત્મક દ્વંદ્વ કા નામ દુનિયા. મારી દ્વંદ્વના જે મોજા હોય એમાં મારી હોડીને સંભાળીને લઈ જવાની છે. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસાર. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે? ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. રામ સીતા પામ્યા વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન્ન મળે, ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા, અને કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસાર.